સૌપ્રથમ તો આપ સૌને આવકારું છું। આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી રાકેશભાઈ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ, અમારી સાથે જોડાયેલા અન્ય સંગઠનના આગેવાનો, ખાસ કરીને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે ગ્રામીણ વીવીજી રામજી અધિનિયમ 2025 ની મંજૂરી આપવામાં આવી છે। આ અધિનિયમ આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારનો વિકાસ થાય, ગ્રામીણમાં રહેતા ખેડૂતો, મજૂરો એને વધારે ફાયદો થાય, મજૂરોને ગેરંટી સાથે રોજગારી મળી શકે એવા ખૂબ જ ભાવ સાથે આ અધિનિયમ બનાવવામાં આવ્યો છે। પણ કેટલાક સમયથી અન્ય વિપક્ષના લોકો એને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ યોજના અત્યાર સુધી 100 દિવસની ગેરંટી સાથે રોજગારી આપતી હતી, એમાં વધારો કરીને 125 દિવસ કરવામાં આવ્યા છે। આ યોજના હેઠળના કામો જે રીતે ગ્રામ પંચાયતને પહેલા બી સત્તા હતી, પરંતુ આજે બી એ સત્તા આપીને વધુ મજબૂતાઈ સાથે, વધુ વિશ્વાસ સાથે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય એવા નિયમો બનાવીને મજૂરોને પણ પૂરી ગેરંટી સાથે રોજગારી મળી શકે, મજૂર લોકોને કદાચ બેસવાનો વારો આવે તે દિવસની પણ આમાં સેફટીની જોગવાઈ કરી છે। મજૂરોને પહેલા જે રીતે મજૂરી આપવામાં આવતી 15 દિવસે આપવામાં આવતી, હવે એ વીકલી એટલે કે અઠવાડિયામાં એને મજૂરી મળી જશે। એવા અનેક પ્રકારના સુધારા વધારા સાથે આ યોજના હેઠળ પહેલા ફક્ત માટી કામથી લઈને અમુક જ કામો કરતા હતા, હવે ગામને કોઈ એસેટ બને, ગામનો એક સારો વિકાસ થાય, હોસ્પિટલ હશે, આંગણવાડી હશે, ડેરેજના કેટલાક કામો હશે, ચેકડેમના કેટલાક કામો હશે, જે એસેટ બની શકે એવા કામોમાં મજૂરોને કેવી રીતે જોડી શકાય, અનેક જે રીતે હસ્તકલા હોય, ગ્રામીણમાં અનેક પ્રકારના નાના ઉદ્યોગો હોય, એમાં પણ કેવી રીતે આ બહેનોને જોડી શકાય, આ મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે। હવે પછી જે કામો થશે એ પણ ગ્રામ પંચાયત એનો એક એક્શન પ્લાન બનાવશે અને જે રીતે પ્લાન બનાવીને એ પ્લાન પ્રમાણે જ કામ કરવાના છે। એ પ્લાનમાં એવા કામો હશે કે જે રીતે ગામને પણ વિકાસ દેખાય, ગામને પણ એનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકે એ પ્રકારના કામો હશે। જે રીતે લોકોના કાર્ડ બનશે, કાર્ડ બનાવીને એમને જે રીતે રોજગારી આપવામાં આવશે એ પ્રમાણે એમને પણ પૂરેપૂરી એની હાજરીની નોંધ લેવામાં આવશે। એના માટે અનેક પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે, એટલે કોઈ પણ રીતે છેતરપિંડી પણ નહીં થાય અને જેટલા કામો થાય એ ચોક્કસ રીતે થાય, એમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવી છે। એટલે આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશ માટે ગરીબોની ચિંતા કરે છે। વર્ષો પછી ગરીબના ઘરમાં ઉજ્જવલા યોજના પહોંચી છે, ઘર સુધી નળથી પાણીની વ્યવસ્થા પહોંચી છે, ઘરમાં વર્ષોથી કેટલાક ગરીબોના ઘરમાં શૌચ ક્રિયા માટે શૌચાલય નહીં હતું, એ શૌચાલય પહોંચ્યું છે, ગરીબને પાકું આવાસ પહોંચ્યું છે, ગરીબને આની યોજનામાં સમાવેશ કરીને 2 ટંક સારી રીતે જમી શકે એ માટેનું અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે। ગરીબના ઘરમાં ન કરે નારાયણ કોઈ મોટી બીમારી આવી જાય તો એનું પણ જીવન બચી શકે એ રીતે આયુષ્યમાન કાર્ડની જોગવાઈ કરવામાં આવી છે। એવી અનેક પ્રકારની નરેન્દ્રભાઈ છેલ્લા 11 વર્ષમાં, આમ તો ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયથી જ ગુજરાતની ચિંતા કરી છે, પણ 140 કરોડની જે જનતા છે એમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ નહીં, કોઈ જાતિવાદ નહીં અને સમગ્ર દેશની જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને ગરીબોની કોઈ જાતિ હોતી નથી,
દરેક ગરીબને કેવી રીતે વ્યવસ્થા પહોંચે, નીચે સુધી કેવી રીતે વ્યવસ્થા પહોંચે એની ચિંતા કરીને અનેક યોજનાઓ પણ બનાવેલી હતી. એટલે આ જે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગ્રામીણ એટલે કે વીબીજી રામજી જે અધિનિયમ જે બન્યો છે એ આવનારા દિવસોમાં ગ્રામીણનો ખૂબ સારો વિકાસ પણ કરશે અને જે મજદૂરો છે એને ગેરંટી સાથે રોજગારી મળશે અને રોજગારી સાથે એની સુરક્ષિત કેવી રીતે આ મજદૂરો રહે એની પણ ચિંતા કરવામાં આવી છે અને સમયસર એની મજદૂરીના જે કંઈક મજૂરીના રૂપિયા છે એ પણ સમયસર મળે એની બહુ જ સારી રીતે આ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવી છે. જેથી હું આપ મીડિયાના મિત્રો પાસેથી અપેક્ષા રાખું છું કે નીચે સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી આપના માધ્યમ દ્વારા પણ વાત પહોંચવી જોઈએ, જેથી ભ્રામક અને જે રીતે ગેરમાર્ગે દોરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એમાં આપ પણ પૂરક બનો એવી અપેક્ષા. ધન્યવાદ.